સુરતની મજૂરા બેઠક ખાતે ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું અને આ સ્નેહ મિલનમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિત મોટી સંખ્યામાં મજૂરા વિધાનસભાના કાર્યકરો હાજર રહ્યા. તો ભાજપ સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટા સમાચાર સામે આવ્યા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પ્રદેશ અધ્યક્ષનું પદ છોડવાના સંકેત આપ્યા છે. સ્નેહ મિલન કાર્યક્રમમાં CR પાટીલે કહ્યું, મેં અગાઉ 2 વાર કહ્યું કે મને મુક્ત કરો અને અન્યને આ પદ સોંપો. મારી વિદાય વસમી નહીં પણ ખુશી ભરી છે. અને વધુમાં કહ્યું કે જેને પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનવાની તક મળશે તેને એડવાન્સમાં અભિનંદન પાઠવું છું. મેં કહ્યું કે મારી વિદાય એ વસમી બનાવવાને બદલે ચીજ સાથે આ વિદાય નક્કી કરી માટે પણ સૌ કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું. મને હતું કે વાવ જો ગુમાવીએ તો પ્રદેશ અધ્યક્ષ પદેથી હટીએ ત્યારે આપણને વાવ આપણા હૃદયમાં કાંટાની જેમ ભોંકાતે, પણ એ કાંટો ન વાગે એની ચિંતા કરવાવાળા લાખો કાર્યકર્તા હોય ને તો એ ક્યારેય સંભાવના મને જીત નિશ્ચિત થઈ જાય. હું પોતે મારા 4 વર્ષના કાર્યક્રમમાં કહેતો આવ્યો, લગભગ 4,000 વર્ષ હવે તો થઈ ગયા. એક વ્યક્તિ એક હોદ્દો, એક ઘરમાં એક હોદ્દો. આજે હું તમારી સામે ઉભો છું તો 3 હોદ્દા લઈને હું બેઠો છું. સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું. હું પોતે 2 વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ, પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે. ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે. એટલે નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ. જેમને નવી તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન અને જેમણે મારી સાથે કામ કર્યું એ બધાનો આભાર પણ વ્યક્ત કરું. તો CR પાટીલના અધ્યક્ષ પદના છોડવાના સંકેતને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી. પ્રદેશ અધ્યક્ષે જે નિવેદન આપ્યું તે તેમણે મીડિયા સમક્ષ સ્પષ્ટ મૂક્યું છે. તેમને સમજી વિચારીને સંકેત આપ્યા હશે. એમને સંકેત એમના હિસાબે એમને વાત મૂકી જ છે, બરાબર છે. એમાં કોઈ આ વિષય અમારામાં ક્યારેય કોઈ વ્યક્તિને એનો અંદાજો આવે એવું મેં ક્યારેય જોયું નથી. પ્રદેશ પ્રમુખશ્રી એમની વાત એમને ક્લિયર મૂકી, જે કહ્યું છે મીડિયાની સામે જ કહ્યું છે. એમાં કંઈ મારે કંઈ કહેવાનું એમાં બાકી નથી રહેતું.